શુક્લ નવમીએ સિદ્ધપીઠ હનુમાનગઢી ખાતે ભક્તોની ભારે ભીડ, ધાર્મિક ઉત્સાહ પરાકાષ્ઠાએ, શ્રદ્ધાળુઓએ વિશેષ પૂજા અર્ચના સાથે બજરંગબલીના આશીર્વાદ મેળવ્યા। શુક્લ નવમીના પાવન અવસરે આસ્થાના પ્રતીક સમી સિદ્ધપીઠ હનુમાનગઢી ખાતે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। સવારના પ્રારંભિક કલાકોથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી, જેમણે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। સમગ્ર વાતાવરણ જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ દર્શનની પ્રક્રિયા સરળતાથી ચાલી શકે તે હેતુથી લાંબી કતારોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સ્વયંસેવકોએ વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ વિશેષ દિવસે દૂર દૂરથી આવતા ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે અનેક શ્રદ્ધાળુઓએ ભગવાનને તેલ, સિંદૂર અને લાલ વસ્ત્રો અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આસ્થા અને ભક્તિના મહાપર્વે હનુમાનગઢી ખાતે શ્રદ્ધાનો અનેરો માહોલ સર્જાયો હતો। ભક્તોએ જણાવ્યું હતું કે આ દિવસે બજરંગબલીના દર્શન કરવાથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। મંદિરના પૂજારીઓએ આવનારા ભવિષ્યમાં પણ આવી જ રીતે ધાર્મિક આયોજનો થતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેથી સનાતન ધર્મ પ્રત્યે લોકોની આસ્થા વધુ દ્રઢ બને।